હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ રીનાસ કિચન. આજે આપણે બનાવીશું મીઠાઈવાળાની દુકાન જેવા દાણેદાર દૂધ પેંડા. આ પેંડા ખૂબ જ ઓછી સામગ્રીથી અને ફક્ત 15 જ મિનિટમાં બની જશે. પેંડા ઘરે બનાવવા ખૂબ જ સરળ છે અને આજે હું જે મેથડ તમને બતાવું છું તેનાથી ફક્ત 4 જ વસ્તુથી આ પેંડા ઘરે મીઠાઈવાળાની દુકાન જેવા બનશે. તો ચાલો આ રેસીપી જોઈ લઈએ અને ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. મારી ચેનલને બેલ આઇકન પ્રેસ કરી સબસ્ક્રાઇબ કરી દેજો નવી રેસીપી જોવા માટે. પેંડા બનાવવા માટે હંમેશા નોનસ્ટિક કડાઈનો યુઝ કરવો. મેં અહીંયા 1 ચમચી જેટલું મેલ્ટેડ ઘી લીધું છે અને સાથે 1/4 કપ ખાંડ અને 1/4 કપ દૂધ લીધું છે. ખાંડ અને દૂધનું પ્રમાણ એક જ સરખું રાખવાનું છે અને ખાંડને દૂધ અને ઘી સાથે સરસ મિક્સ કરી લઈશું. બહુ વધારે મિક્સ નથી કરવાની, પછી કેમ કે આપણે આ મિક્સચર ગેસ ઉપર જ મૂકવાના છીએ એટલે હલકું એવું મિક્સ કરી લેવાનું. ખાંડ સહેજ મેલ્ટ થવા લાગે ત્યારે આપણે અહીંયા મિલ્ક પાવડર ઉમેરશું. 1 કપ મિલ્ક પાવડર લીધો છે, એને આપણે આ મિક્સચરમાં ઉમેરી દઈએ અને દૂધને પાવડર સાથે એકદમ સરસ રીતે મિક્સ કરતા જશું. 1 મિનિટ માટે બરાબર મિક્સ કરી લઈએ અને આ મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે ફરી 1 કપ જેટલો મિલ્ક પાવડર ઉમેરવાનો છે. તો મેં અહીંયા બીજો કપ મિલ્ક પાવડરનો લીધો છે, એ ઉમેરી દઈએ અને દૂધ પેંડા બનાવવા માટે હંમેશા મિલ્ક પાવડર, જે સ્કીમ્ડ મિલ્ક પાવડર મળે છે બજારમાં, એ જ પાવડરનો યુઝ કરવો, ડેરી વ્હાઇટનરનો યુઝ ના કરવો. તો આ પાવડર તમને ગમે ત્યાં માર્ટમાં આસાનીથી મળી જશે, કોઈ પણ માર્ટમાં કે સ્ટોરમાં મળી જાય છે. તો એકદમ સારી રીતે દૂધને પાવડર સાથે મિક્સ કરીએ અને માવા જેવું ટેક્સચર બનવા આવે ત્યારે આપણે કડાઈને ગેસ પર ચડાવી દઈએ અને સ્લો ગેસની ફ્લેમ પર આપણે આ મિક્સચરને મિક્સ કરતા જશું અને મિક્સચરને શેકતા જશું. આ રીતે કન્ટિન્યુ ચલાવતા જવાનું છે. 2 મિનિટ માટે કન્ટિન્યુ આપણે મિક્સ કરશું. જેમ જેમ મિક્સ કરતા જશું તેમ માવા જેવું ટેક્સચર થઈ જશે અને લોટ બાંધેલો હોય એ ફોર્મમાં મિલ્ક પાવડર આવી અને ભેગો થઈ જાય છે. તો આ રીતે થવું જોઈએ. તો એકદમ દૂધ પેંડાનો માવો બનીને તૈયાર છે. તો હવે આપણે અહીંયા દૂધ ઉમેરવાનું છે. આ રીતે બધો જ માવો ભેગો કરી લીધો છે અને એકદમ આ રીતે નોન સ્ટિકી થવા લાગે ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે. તમે જોઈ શકો છો કે માવો હવે કડાઈને છોડી રહ્યો છે. તો હવે આપણે કડાઈને માવો છોડે એવું ટેક્સચર થઈ જાય એટલે આપણે દૂધ ઉમેરવાનું છે. મેં અહીંયા 1/4 કપ દૂધ લીધું છે. અડધું પહેલાં ઉમેરશું અને અડધું પછી ઉમેરશું. 1/4 કપ દૂધમાંથી અડધો કપ દૂધ છે મેં અત્યારે ઉમેરેલું છે અને મિક્સ કરી રહી છું અને થોડી વાર પછી આપણે જે બચેલું દૂધ છે એ પણ આપણે અહીંયા મિક્સ કરશું. આટલું દૂધ પહેલાં મિક્સ કરી દઈએ અને નોનસ્ટોપ આપણે બેટરને આ રીતે ચલાવતા જ જવાનું છે, જરા પણ છોડવાનું નથી, નહીંતર માવો છે એ બેસી જાય છે. તો ફરી આ બચેલું દૂધ ઉમેરી દઈએ અને કન્ટિન્યુ ચલાવતા જઈ અને દૂધ પાવડરને આપણે કૂક કરવાનો છે. આ પ્રોસેસ કન્ટિન્યુ આપણે ચલાવતા જ જવાનું છે, જરા પણ છોડશું નહીં. જેમ જેમ તમે મિક્સ કરતા જશો તેમ બેટર એકદમ ઘાટું થતું જશે અને એકદમ માવા જેવું ટેક્સચર આવતું જશે. ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની. અહીંયા દૂધ ઉમેર્યા પછી તમે જોઈ શકો છો કે એકદમ ઝડપથી બધું જ થીક થવા લાગ્યું છે, લિક્વિડ ફોર્મમાં આવી ગયું છે અને ધીમે ધીમે 2 જ મિનિટમાં આ બધી જ વસ્તુ એકદમ મિક્સ થઈ જશે અને ઘટ થતી જશે
અને એકદમ માવા જેવું ટેક્સચર બનીને તૈયાર થઈ જાય છે. ધીમે ધીમે ઘટ થઈ રહ્યું છે. જે કોઈ પણ લમ્સ જેવું લાગે એ આપણે મિક્સ કરતું જવાનું. હવે તમે જુઓ તો ધીમે ધીમે થીક કન્સિસ્ટન્સી થવા લાગી છે. ગેસની ફ્લેમ સ્લો જ રાખી છે અને એકદમ સરસ મિક્સ કરતા જવાનું. અહીંયા મને દૂધ પાવડરને મિલ્ક સાથે મિક્સ કરી અને આટલું કૂક કરવા માટે 10 મિનિટ જેટલો સમય લાગેલો છે. દૂધ ઉમેર્યા પહેલાં 2 થી 3 મિનિટ જેટલો સમય મેં દૂધ પાવડરને માવા જેવો બનાવતા થયો હતો અને 2 થી 3 મિનિટ પછી આપણે 2 બેચીસમાં દૂધ ઉમેરેલું છે અને ફરી 5 થી 7 મિનિટ માટે શેકતા તમે જોઈ શકો છો કે બધું જ દૂધ બળી ગયું છે અને એકદમ સરસ માવા જેવું ટેક્સચર આવે છે અને ધીમે ધીમે માવો કડાઈને છોડતો જાય છે. તમે જુઓ છો એકદમ સરસ રીતે કડાઈને છોડવા લાગે છે. તો હવે આપણે આ સમયે 1 ચમચી ઘી ઉમેરી દઈએ અને એલાયચીનો પાવડર ઉમેરી દઈએ. એલાયચીની ફ્લેવર આ પિંડામાં ખૂબ જ સરસ લાગે છે, તો એલચી જરા પણ સ્કીપ ના કરવી. તો ફક્ત 10 જ મિનિટમાં પેંડા બનીને બિલકુલ તૈયાર થઈ ગયા છે. અને દૂધના માવાએ એકદમ સારી રીતે કડાઈ છોડવા લાગ્યું છે. તો છે ને એકદમ સરળ. હવે જ્યારે પણ મહેમાન આવે ત્યારે આ પેંડા બનાવવા ખૂબ જ સરળ છે, ઝડપથી બની જાય છે. તો હવે આપણે અહીંયા માવામાંથી થોડું માવો લઈ અને સહેજ ઠંડો થાય એટલે હાથમાં આપણે તેનો બોલ વાળીશું. જો આ સમયે બોલ હાથમાં ચોટે તો તમારે હજી 1 મિનિટ આ માવાને શેકી લેવાનો છે. પણ તમે જોઈ શકો છો કે હાથમાં માવો જરાય ચોટતો જ નથી, એટલે મીન્સ કે આ પેંડાનું ટેક્સચર બરાબર છે. તો હવે આપણે માવાને ઠંડો કરવા રાખી દઈશું. આ ટેક્સચર આપણે 10 મિનિટ સુધી એમનેમ થાળીમાં સ્પ્રેડ કરી અને ઠંડુ થવા દેવાનું. આ રીતે બધું સ્પ્રેડ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ. તો લગભગ 10 થી 15 મિનિટ જેવું ઠંડુ થઈ ગયું છે અને આ રીતે તમે હાથમાં પેંડાનો બોલ લ્યો તો આસાનીથી પેંડો વળી જાય છે. તો 1 ચમચી જેટલું ઘી ઉમેરી અને માવાને મસળી અને સારી રીતે સ્મૂથ કરી લેવાનું, એટલે આપણા પેંડા એકદમ શાઇની પેંડા બનશે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ. તો આ રીતે માવાને એકદમ સરસ સ્મૂથ કરી લેવાનું. અને હવે આપણે ચમચી વડે થોડો માવો હાથમાં લઈ અને પેંડા વાળવાના છે. કોઈ પણ 1 ચમચીનું માપ લઈ લેવાનું. એ ચમચી એક માવો લઈ અને તમારે જેવડી સાઈઝના જોઈ એવડી સાઈઝના પેંડા વાળતા જવાના છે. તો તમે જોઈ શકો છો કે 1 થી 2 મિનિટ માટે મેં મસળી અને માવાને આવી રીતનો સ્મૂથ કરી લીધો છે ફ્રેન્ડ્સ. હવે આપણે આમાંથી પેંડા વાળી લઈએ. હાથમાં ઘી લગાવી લેવાનું છે. ત્યાર પછી માવામાંથી થોડો માવો લઈ અને આ રીતે હથેળીની મદદથી રાઉન્ડ બોલ જેવો શેપ આપવાનો છે. બોલ જેવો શેપ આપી અને હાથેથી સહેજ પ્રેસ કરી અને પેંડાનો શેપ આપી દેવાનો. અને પછી અહીંયા બદામથી આપણે પેંડાને ગાર્નિશ કરી લઈએ. તો લાગી રહ્યો છે ને એકદમ મીઠાઈવાળાની દુકાન જેવો જ ચોક્કસ પેંડો. તો આ પેંડા ફક્ત 15 થી 20 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. તમને જ્યારે પેંડા ખાવાનું મન થાય તો તમે આ રીતે ઇન્સ્ટન્ટ બનાવી શકો છો.
મહેમાન આવે ત્યારે પણ ઝડપથી બની જાય છે. તો કોઈ પણ પ્રસંગમાં કે તહેવારમાં આ રીતે પેંડા બનાવી જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી બને છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી સારી લાગી હોય તો મારી યુટ્યુબ ચેનલને રીનાસ કિચનને બેલ આઇકોન પ્રેસ કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો. ઘંટડીનું બટન દબાવી અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.